કરાયા પછી મને ખૂબ જ સંતોષ છે અને હું દરેક દર્શક મિત્રને કહેવા માંગુ છું કે એક વખત અશ્વિનભાઈને ત્યાં મુલાકાત જરૂર લે. બરોબર. હેલો એવરીવન, નવો એક વિડીયો લઈને આવ્યા છીએ. હવે આ જે ક્લાયન્ટ છે એમનું નામ દર્શનભાઈ છે. એમની ઉંમર 40 વર્ષની છે. હવે વચ્ચેના એરિયામાં જેટલા આછા વાળ છે એ આછા વાળમાં આપણે પેચ લગાવશું. બોર્ડર ટુ બોર્ડર સાઈડમાં એને વ્હાઈટ હેર છે તો આપણે 4 નંબરનો હેર કલર સાઈડમાં એમને લગાવશું. આ મોનોફિલામેન્ટ પેચ છે. હવે આનું આપણે ઉપર રીતે માપ લેશું. માપ લઈ અને જે વચ્ચેના આછા વાળ છે એ આપણે મશીનથી રિમૂવ કરી નાખશું. આ રીતે જેટલી ઉપરની આછા વાળની બોર્ડર લાઈન હોય બોર્ડર લાઈન એક પ્રોપર રીતે બનાવશું. બોર્ડર લાઈન બનાવ્યા પછી સાઈડમાં જેટલા વાળ વધારે પડતા લોંગ છે એ વાળને આપણે ઉપરના લેવલ પ્રમાણે સાઈડમાંથી એક હેરકટ કરીશું અને લેવલ રાખેલું છે 2 નંબરનું. જે વ્હાઈટ હેરની મેં વાત કરી એમાં આ જે 4 નંબરનો હેર કલર લગાવીશું અને આને ફક્ત 20 મિનિટ રાખશું. 20 મિનિટ પછી હેર વોશ કરી અને ઉપરના એરિયાના જેટલા આછા વાળ છે આછા વાળ કાઢી અને પછી પાછું આપણે લગાવીએ. હવે વચ્ચેની સાઈડ મેં એકદમ જીરો કરી નાખેલું છે અને સાઈડમાં 0.5 રાખેલું છે કે આપણે ગ્લુ લગાવીએ તો ગ્લુની હારે પકડ એમનેમ પ્રોપર રીતે રાખી શકે. હવે પહેલી વાર જે ગ્લુ નહીં લગાવતા હોય તો એમાં પ્રોબ્લેમ એવો થાય કે નીચેથી તમને કોઈ પણ પ્રકારનું પરસેવો કે ઓઇલ કે જે રીતે વોશ કરતા ન ફાવતું હોય તો પેચ જે હલી જવાની શક્યતા રહેતી હોય એના કારણે મેં થોડા જે વાળ સાઈડમાં રાખેલા છે એ રીતે. અને જે આ ગ્લુ લગાવીએ એ ગ્લુની કેપેસિટી 20 થી 25 દિવસની હોય પણ પહેલા સમય પ્રમાણે એવરેજ ઓછી આવે અને પછી તમારે જેમ સમય જાય એવી રીતે 20-25 દિવસની કમ્પલસરી એવરેજ આવે છે. તો મિત્રો, તમે બહારગામ રહેતા હોય તો ફક્ત ખાલી ટેપથી લગાવો તોય 10 થી 12 દિવસ રહે. ગ્લુ લગાડો તો 20-25 દિવસ રહે અને ઘરે તમે જાતે કરી શકો. આમની જે પ્રોડક્ટ આવે એ પ્રોડક્ટ અમે લોકો તમને તમારા જે સિટી પ્રમાણે હોય એ રીતે અમે કુરિયર દ્વારા પણ અહીંથી મોકલાવી આપીએ. હવે પ્રોપર રીતે આપણે આ પેચ લગાવીએ. લગાવ્યા બાદ પ્રોપર રીતે જે હેરસ્ટાઈલ તમે નક્કી કરો કે મારે આ રીતે હેરસ્ટાઈલ જોતી છે એ હેરસ્ટાઈલ મુજબ હેરકટ પણ આની અંદર કરી શકીએ. હવે પાછળની સાઈડ અને સાઈડમાંથી આ રીતે વાળને
આછા કરી અને પ્રોપર રીતે મર્જ કરી શકીએ આપણે. ઘણા લોકોનું કોમેન્ટ બોક્સમાં એવું કહેવાનું થાય છે કે હરેક પેજની અંદર આપણે પ્રોપર સ્ટાઇલ કરી શકીએ. તો હરેક પેજમાં તમે પ્રોપર બધી સ્ટાઇલ ન કરી શકો. એના માટે અલગ અલગ પેજ આવે, જેમાં કે મોનોફિલામેન્ટ હોય. મોનોફિલામેન્ટમાં 10 થી 12 વર્ઝન અલગ અલગ આવે. સિલ્ક ટોપરમાં 10 થી 12 વર્ઝન અલગ અલગ આવે. સિલ્ક સુપરમાં 10 થી 12 વર્ઝન આવે. હવે આ બધા જે વર્ઝન હોય એ વર્ઝનમાંથી અલગ એક પ્રોપર રીતે આપણે એક કસ્ટમાઇઝ કરી શકીએ. કે એની માપ સાઈઝ આપણે જે રીતના આછો એરિયો હોય, બોર્ડર ટુ બોર્ડર, એમનું માપ લઈ સાઈડની ડેન્સિટી કેટલી છે એટલી ડેન્સિટી આપણે સિસ્ટમમાં રાખી શકીએ. વાળની ક્વોલિટી કેવી છે એ ક્વોલિટી મેન્ટેન કરીએ. આ રીતે કરી અને એક કસ્ટમાઇઝ પેજ કરીએ તો એની અંદર તમારે કોઈ પ્રકારની હેરસ્ટાઇલ અલગ અલગ રીતે રાખવી હોય તો રહી શકે. જાણે કે નીચા રાખવા હોય તો નીચા રહી શકે, ઉપર રાખવા હોય તો ઉપર રહી શકે. સ્પાઇક હેર કરી શકો. શોર્ટ જેટલા શોર્ટ કરો એ રીતના તમે શોર્ટ કરી શકો. અને લાંબા તમારે જેટલા રાખવા હોય તો પણ તમે લાંબા એમાં રાખી શકો કસ્ટમાઇઝમાં. હેર પેચ રિલેટેડ કોઈ પણ પ્રકારની જાણકારી તમારે જોતી હોય તો અમારા જે નંબર આપેલો છે એની અંદર વોટ્સઅપ તમારા ફોટા કરી શકો. તો અમે લોકો એમાં કઈ રીતે થશે, કઈ રીતે ડિઝાઇન થશે એ અમે તમને વોટ્સઅપ દ્વારા અથવા ફોન દ્વારા વાતચીત કરીએ. તો તમારા કોઈ ગ્રુપમાં, મિત્ર સર્કલમાં આ ટાઈપનો કોઈને પ્રોબ્લેમ હોય તો ચોક્કસ અમને જણાવો. અમે તમારી જેટલી બને એટલી સારું કામ આપીએ. અને અમારા વિડીયો જોતા રહો અને તમારા મિત્ર બંધુને બતાવતા રહો. તમારો ખૂબ ખૂબ આભાર. અમારો વિડીયો આટલો તમે આખો જોયો એના બદલ. બાકી કોમેન્ટમાં અમને તમે લખીને મોકલો કે આ કામ તમને કેવું લાગ્યું. હાલો ફ્રેન્ડ, દર્શનભાઈ કુવાડવાથી છે, અમારી સાથે છે. તો હવે એમને અમારું એડ્રેસ કેવી રીતે મળ્યું એ એમને પૂછીએ. એડ્રેસ કેવી રીતે તમને મળ્યું અમારું? હું કાલે ગૂગલ પે માં સર્ચ માર્યું એટલે મને ખ્યાલ આવ્યો. 2-3 જગ્યાએ મેં તપાસ કરી પણ મને બરોબર કામ લાગ્યું નતું. પછી મેં કીધું અશ્વિનભાઈ ત્યાં મળો. અને મેં કામ કરાયા પછી મને ખૂબ જ સંતોષ છે. અને હું દરેક દર્શક મિત્રને કહેવા માંગુ છું કે એક વખત અશ્વિનભાઈના ત્યાં મુલાકાત જરૂર લે. અને તમે કેટલો ટાઈમ થી વિચારતા હતા મારે કરવું છે? હું 10-12 મહિનાથી વિચારતો હતો પણ મને પરફેક્ટ જગ્યા થશે કે નહીં થાય એવો મને આભાસ થતો હતો. પછી મારી યારે તમે ફોનમાં વાત કરી તો તમને આમ કેવું લાગ્યું કે ભાઈ ત્યાં મારું કામ બરોબર થશે? તમારા જોડે મેં ફોનમાં વાત કરી એટલે મને એવું નક્કી થઈ ગયું કે નહીં, અશ્વિનભાઈનો અવાજ ઉપર જ મેં સ્પષ્ટ નક્કી થઈ ગયું હતું કે ના, ખરેખર ત્યાં કામ સોલિડ જ થશે. અને જે મેં વિચાર્યું હતું એ મુજબ પરફેક્ટ થયું છે પણ, જેથી કરી મને પૂરેપૂરો સંતોષ છે. હવે દર્શનભાઈનું તમે બધું જો વાતચીત સાંભળી તો મિત્રો તમે લોકોએ અમારી સાથે વાત કરો. તમે જેટલા મહિનાથી વિચારતા હોય કે મારે આજે કરવું, કાલે કરવું, તો તમે ફોન કરો અને આપણે આગળ આ રીતે કરીએ.